અવધારય. શિક્ષાપત્રના શ્લોક 91 થી 100. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભધારણાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણનો જે નિર્ણય તે પોતપોતાના ગુહ્ય સૂત્રોને અનુસારે કરીને જેવો જેનો અવસર અને જેવી ધન સંપત્તિ તે પ્રમાણે કરવા. અને જો ક્યારે જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો તે પાપનું પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરો. અને 4 વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તેનો જે સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મય અને શ્રી ધર્મશાસ્ત્રના મધ્યમમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અને એ 8 શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 શાસ્ત્ર સાંભળવા. અને જે અમારા આશ્રિત સર્વ નિજ તેમણે એ 8 શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. અને એ 8 શાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય તે મિતાક્ષરા ટીકાયુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું જ ગ્રહણ કરવું. અને એ 8 શાસ્ત્ર વિશે શ્રીમદ ભગવત નામે પુરાણ તેના જે 10મ ને 5મ નામે જે 2 સ્કંધ છે તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. અને 10મ સ્કંદ 5મ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ કહેતા તે 3ને અનુક્રમે કરીને ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર. 10મ સ્કંદે ભક્તિશાસ્ત્ર અને 5મ સ્કંદે યોગશાસ્ત્ર અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. અને રામાનુજાચાર્ય કર્યું એવું જે શ્રી વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ 2 જે અમારું અધ્યાત્મક શાસ્ત્ર છે એમ જાણવું. સહજાનંદ સ્વામી મહારાજને જય. ઓમ સ્વસ્તિ.